મહાનગરપાલિકા જાહેર થયા બાદ તેમાં અન્ય 5 ગામોનો સમાવેશ થયેલો છે. મહાનગરપાલિકા કાર્ય થયા બાદ આ 5 ગામો ખાતે ડોર ટુ ડોર કલેક્શન વેન શરૂ કરવામાં આવેલી છે. તેમજ મહાનગરપાલિકા સિટી બસ સેવા આ 5 ગામો ખાતે શરૂ કરી દેવામાં આવેલી છે. આ ઉપરાંત આ તમામ ગામોના રોજબરોજના પ્રશ્નો નિકાલ અર્થે ત્યાં અત્રેની કચેરીના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે, જે દરરોજ આ ગામોની મુલાકાત લઈ તેના સ્થાનિક પ્રશ્નો વગેરે અને ત્યાં આપવામાં આવતી સેવાઓ બાબતે કાળજી લે. આ ઉપરાંત સિટી વિસ્તાર જે છે સુરેન્દ્રનગરના મુખ્ય બજાર, મુખ્ય માર્ગ, ત્યાં સ્વચ્છતાની એક ઝુંબેશ શરૂ કરવામાં આવેલી છે અને તમામ કોમર્શિયલ વિસ્તાર છે ત્યાં દિવસમાં 2 વખત ડોર ટુ ડોર કલેક્શન વેન શરૂ કરવામાં આવેલી છે. રાત્રિ દરમિયાન પણ ખાણીપીણીની જે દુકાનો છે ત્યાંથી પણ ડોર ટુ ડોર કલેક્શન વેન દ્વારા કચરા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તમામ કોમર્શિયલ વિસ્તારોમાં સ્વચ્છતા બાબતે સઘન ઝુંબેશ શરૂ છે. સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા બાબતે લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે અને હજુ વધુ સાથ સહકાર મળે એ બાબત લોકોનું અપેક્ષિત છે. આ ઉપરાંત જે એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં જાહેરમાં ગંદકી અને કચરા જાણવા મળેલ હતા, કે જ્યાં લોકો પાણીના કનેક્શન પાણીની જરૂરિયાત ના હોય અને જાહેરમાં રોડ પર પાણી છોડી દેવાની બાબતો ધ્યાનમાં આવેલી હતી અને જાહેર ગંદકી કરતા તમામ જગ્યાએથી પાણી કનેક્શન કટ કરવામાં આવેલા છે. 50થી વધુ પાણીના નળ કનેક્શન કાપી દેવામાં આવેલા છે અને બાકી વેરા વસૂલાત અંગે 1100થી વધુ નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે અને વેરા વસૂલાતની કામગીરી પણ સઘન શરૂ કરવામાં આવેલી છે. આ ઉપરાંત જાહેર સ્થળો પર ગંદકી ન થાય અને ઉપદ્રવ ન થાય એ માટે લોકોને અપીલ કરવામાં આવે છે. મહાનગરપાલિકાની કામગીરીમાં સાથ સહકાર અપેક્ષિત